છો? મજામાં છો ને? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ છો. તો આજે આપણે અમારા રસોડે બનાવવાના છે ભરેલા ભીંડા, મસાલાદાર ભરેલા ભીંડા. તો એની માટે આપણે ભીંડા લીધા છે ને એને છે ને પહેલાં આપણે હરખાથી પહેલાં ધોઈ નાખવાના છે ને આવી રીતે આમ હરખાથી આપણે ભાગ દઈને એને લૂછી લેવાના છે. આવી રીતે આમ લૂછી લેવાની, કોટનનું કપડું લેવાનું છે ને લૂછી લેવાના બધા ભીંડાને. ને પછી એને આવી રીતે આમ આપણે કટ લગાવવાનો છે. આવી રીતે આમ બે બાજુથી કાપી નાખવાનો, પછી આવી રીતે એક કટ મારી દેવાનો અંદરથી. આપણે અંદર મસાલો ભરવાનો છે ને એટલે અંદર જોઈ લેવાનું. સરસ છે ભીંડો. એટલે આવી રીતે આમ આપણે બધા ભીંડાને આવી રીતે સુધારી દેવાના. આવી રીતે ને જે આવા મોટા ભીંડા હોય ને એને વચ્ચેથી આમ કટ કાપી નાખવાના ને આવી રીતે આમ કટ લગાવી દેવાનો. એટલે એને ભીંડો હંમેશા નાનો જ પસંદ કરવાનો, એટલે એમાં બીનો ભાગ ઓછો હોય. એટલે આપણે આવી રીતે બધા ભીંડા આપણે સુધારી લેવાના. આપણે એની અંદર ભરવા માટે મસાલો બનાવવાનો તો 2 ચમચી જેટલા સિંગદાણા, 1.5 ચમચી જેટલા તલ સફેદ ને લસણ, 8 થી 10 થી 15 કળી ને 1 લીલું મરચું. તીખું નહીં કંઈ મોળું નહીં એવું. તમે ઘરે પાપડી કે ગાંઠિયા પાઈ પડ્યા હોય એ પણ નાખી શકો છો આમાં. આપણે એવું બધું પીસી નાખવાનું છે. આપણો મસાલો બધો પીસાઈ ગયો છે. આપણે એને આવી રીતે આમ કરી જો આવો થોડોક દળદળો રાખવાનો છે, બહુ પીસી નથી નાખવાનો. આપણે એને બહાર કાઢી લઈશું. આપણે લીલા ધાણા લીધા છે ને એને ભેગું જ નાખી દઈશું. આપણે બધું જે સિંગદાણા લસણ ને ખાંડ્યું હતું ને એ બધું પીસ્યું હતું ને એની અંદર નાખી દીધું. એની અંદર આપણે મસાલા કરીશું. લસણવાળું મરચું લેવાનું છે. આ 1 ચમચી જેટલું લસણવાળું, 1 થી 1.5 ચમચી લઈશું. ધાણા જીરું નાખીશું. આપણે 2 ચમચી ધાણા જીરું લેવાનું છે. 1/2 ચમચી જેટલું હળદર ને આપણે થોડીક હિંગ લેવાની છે. આપણે મીઠું નાખવાનું છે 1/2 ચમચી જેટલું. આપણે સ્વાદ પ્રમાણે તમારે નાખી શકો છો. 1/2 ચમચી જેટલો આપણે ગરમ મસાલો લેવાનો છે. હવે લીંબુ, અડધું ખાડું લીંબુ. એટલે શું છે બહુ ચીકણું ન થાય, પાછો ભીંડો ચીકણો હોય ને. આપણે તેલ નાખવાનું છે. 1 પાવડું તેલ નાખવાનું છે. થોડુંક કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એટલે કલર માટે. બધું કરી દેવાનું છે મિક્સ. આવી રીતે મિક્સ કરી દેવાનું બધું. આપણે જે ભીંડામાં ભરવા માટેનું સ્ટફિંગ છે ને એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં જે કાપા લગાવ્યા છે ને તે આપણે એક એક કરીને ભીંડામાં બધું ભરી દેવાનું છે મસાલો. આવી રીતે આમ થોડો થોડો લઈને ભરી દેવાનો છે. આપણે બધા ભીંડામાં આવી રીતે ભરવાનું. તૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું. ધીમા હાથે ભરવાનું, નકર આ ભીંડો પાછો તરત તૂટી જાય. આવી રીતે આપણે બધા ભીંડામાં મસાલો ભરી દઈશું. આવી રીતે આમ ભરી દઈશું બધા ભીંડામાં. આપણા બધા ભીંડા છે ને એ ભરાઈ ગયા છે ને એટલો મસાલો વધ્યો છે એ આપણે ઉપરથી નાખવાનો છે. તો આપણે પહેલાં ગેસ શરૂ કર્યો છે અને આપણે હવે આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય એટલે આપણે 3 થી 4 પાવડા જેટલું તેલ નાખશું. આમાં તેલનું પ્રમાણ વધારે હોય. આપણે પાણી ઓછું નાખવાનું જ ન હોય એટલે તેલમાં જ બનાવવાનું હોય. હવે આપણે ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે થોડી હિંગ નાખશું, સપટી હળદર ને 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું. આપણે બધા ભીંડા આમાં નાખી દઈશું. એટલે બહુ હલાવવા નથી. એકવાર આપણે આમ હલાવી લેશું. બહુ હલાવશું તો આપણા ભીંડા ભરાય બધા
થઈ જશે એટલે આપણે તેલ હારે થોડી વાર મિક્સ કરી દઈશું અને થોડી વાર એને ફૂલ ગેસે આમ થવા દઈશું. તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો. ત્યારે ભીંડા છે આપણે ભીંડાના કટકા કરતા હોય શાક, કોઈ કઢી બનાવે, આવી રીતે તમે ભરીને એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત લાગશે. એકવાર ટ્રાય કરજો જરૂર. તો મસાલો છે એ બધો આમાં નાખી દઈશું તો થાળીમાં હોય. હવે આપણે ગેસ ધીમો કરી નાખવાનો છે ને એની ઉપર આવી રીતે થાળી ઢાંકી દેવાની છે. પછી એની ઉપર આપણે પાણી નાખવાનું છે, એને વરાળે જ બફાવા દેવાનો છે. તે પાણી નાખી દઈશું. હવે એને આપણે થોડી વાર સડવા દઈશું વરાળે. આવી રીતે પાણી નાખો ને તો આપણો ભીંડો છે ને એ બળી ન જાય, મસાલો પણ બળે નહીં ને આવી રીતે આમ કરવાથી મસ્ત સડી જાય છે ભીંડો. થોડીક વાર થવા દેશું ધીમા ગેસે. આપણે ચાક ચેક કરી લેશું સડી ગઈ કે મસ્ત સડી ગયું છે શાક આપણું એકદમ મસાલો. આપણે એની અંદર જે આ મસાલો વધ્યો છે ને એ નાખી દઈશું બધો. થોડી વાર એને મિક્સ કરી દઈશું. એની અંદર થોડુંક આપણે આ ગરમ પાણી નાખવાનું છે. આપણે ગરમ પાણી ઉપર મૂક્યું હતું ને થોડુંક જ નાખવાનું છે. મસાલો બધું હવે મિક્સ કરી દઈશું. બહુ નથી નાખવાનું, 2 થી 3 ચમચી જેટલું જ નાખવાનું છે. હવે એને થોડી વાર આપણે મસાલો પાકવા દેવાનો છે ને એટલે થોડી વાર એને ઢાંકી દઈશું. થોડી વાર રહેવા દઈશું એને. ભીંડાનું શાક તૈયાર છે, ભરેલા ભીંડાનું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે સર્વ કરીશું. જો મસાલેદાર ભીંડા. એની સાથે આપણે રોટલી ગરમા ગરમ. ગરમા રોટલી, ડુંગળી, લીલા ધાણા ઉપરથી નાખી દઈશું. તૈયાર છે આપણા ભરેલા ભીંડા. ભરેલા ભીંડા. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભલે મિત્ર, બાય.